પાણી નીકળી રહ્યું છે, શું કહેશો? સોમનાથ મરાઠે નગરસેવક મહાનગરપાલિકા ઉધના વિસ્તારની અંદર છેલ્લા 3 વર્ષથી અમે આ કલરના પાણી સામે ઝૂમી રહ્યા છે. સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર અહીંયા હતા, એમના દરમિયાન એ જ્યારે આ બધા જ મતલબ ગેરકાયદેસર તપેલા ડેંગ જ્યારે અહીંયા ઊભા થયા છે, ક્યાંક ને ક્યાંક મોટી આ શંકાની વાત છે. અધિકારી ટસનમસ થતા નથી. આવા અધિકારી સામે કમિશનર ક્યારે પગલાં લે છે અને એમના રિપોર્ટ મંગાવીને આજે જે આ કલરનું પાણી આ રેસિડેન્ટ વિસ્તારની અંદર ગરીબ જનતાના મતલબ ઘર સુધી, એના પાણીના નળ સુધી અને પીવાના પાણીમાં બળી જાય છે. અને કેટલી મોટી આ સમસ્યા છે. અહીંયા નાના નાના બાળકોને સ્કિનની બીમારી, બીજી મતલબ પાણીજન્ય રોગો, આ તમામ લોકો બહુ પરેશાન છે. એટલા માટે અમે આજે એમની ઉપર ડાઇંગ મિલો જે છે એમની પણ જીપીસીપી અને એસએમસી મળીને ક્લોઝર નોટિસ આપીને એમની ઉપર ફોજદારી ગુના દાખલ થાય ને આ પાણી કાયમી રીતે બંધ થાય, આવો એનો પરિણામ લાવવો જોઈએ.